ચાલો સ્વાગત છે આજના વિડીયામાં। જો આજે છે 15મી ઓગસ્ટ, તો બધાને શુભકામના। અને અમે કંઈ કાર્યક્રમ ને એવું બધું તો આયોજન નથી કર્યું, કેમ કે વરસાદ બંધ રહ્યો જ નથી। એટલે એમ હતું કે કદાચ તે દિવસે વરસાદ હોય, જો અત્યારે વહેલી સવારે આવેલો છે, તો આમ કે બધો કાર્યક્રમની તૈયારી કરવામાં એક તો એટલો બધો ટાઈમ બગાડવો અને પાછું વ્યવસ્થિત રીતે થઈ ના શકે, એટલા માટે અમે કાર્યક્રમ નથી રાખ્યો। પણ અત્યારે થોડીક સ્પર્ધાઓ ને એવું બધું રાખ્યું છે, મટકી ફોડ ને એ બધું આયોજન। તો ચાલો આગળ કન્ટિન્યુ રહેજો અને તમને બધું એ બતાવીશ। અને અત્યારે અમે રાતે કર્યો તો ભારતનો નકશો, એમાં બાળકોને બેસાડવા હતા અને એ રીતે બધું આયોજન કરેલું હતું। તો એ જો રાતે કર્યું હતું, પણ વરસાદ આવ્યો હતો, એટલે હવે અત્યારે ચૂનો નાખીને બતાવું તમને। જો આવી રીતે આયોજન કરીએ છીએ અને બતાવું તમને હવે આગળ। જો હવે કમ્પ્લીટ થઈ ગયો છે ભારતનો નકશો અને બાળકોએ બધા પહોંચી ગયા છે। તો હવે જો અહીંયા મટકી ફોડની એ તૈયારી ચાલુ છે, તો હવે આગળ પ્રાર્થના બોલાવીને કાર્યક્રમ ચાલુ કરશું।
आ जाएगा तो वह स्वर्ग के राजा विष्णु भगवान के पास गए और विष्णु भगवान को यह सब बात करी और विष्णु भगवान को यह बात का उकेल लाने के लिए कहा। तो विष्णु भगवान वामन अवतार में ब्राह्मणों का स्वरूप धारण करके राजा बलि के यहाँ भिक्षा मांगने के लिए गए। तो राजा बलि ने उसके गुरु की सहमति के बिना 3 कदम भगवान विष्णु को जमीन के दे दिए। तो भगवान विष्णु ने पहले कदम में स्वर्गलोक और दूसरे कदम में पृथ्वीलोक दोनों प्राप्त कर लिए। तो राजा बलि परेशान हो गया और जब विष्णु भगवान उसका तीजा कदम धरती पर छोड़ने के लिए जा रहे थे तब राजा बलि ने उसको सिर भगवान विष्णु के पैर के नीचे रख दिया और कहा कि मेरे सिर पर तुम्हारा तीसरा कदम रखो। तो इस तरह भगवान विष्णु ने स्वर्गलोक और पृथ्वीलोक दोनों प्राप्त करिए। तो राजा बलि परेशान हो गया और उसको पाताल लोक में रहने के लिए जाना पड़ा। कहा जाता है कि जब राजा बलि पाताल लोक में गया रक्षाबंधन मनाया जाता हो और आज भी हमारे देश में रक्षाबंधन मनाया जाता है। इस तरह ही भगवान विष्णु ने राजा बलि का घमंड चकनाचूर किया था। इसे रक्षाबंधन को बलेन भी कहा जा सकता है। और महाराष्ट्र में कुछ लोग रक्षाबंधन को नारियेरी पूर्णिमा से भी जानते हैं क्योंकि महाराष्ट्र में दरिया किनारे जाके जल की पूजा की जाती है। और जब देवों और दानवों के बीच में युद्ध हुआ था तब देवताओं की हार हो गई थी। तो देवताओं नाराज होकर इंद्र भगवान के पास गए। तो देवताओं को नाराज देखकर इंद्राणी ने उसकी कलाई पर लाल धागा बांध दिया और उसकी परेशानी दूर कर दी थी। तो कहा जाता है कि एक भाई बहन के प्रेम के लिए हमारे देश में रक्षाबंधन मनाया जाता है। चंदन का टीका, रेशम का धागा, सावन की खुशबू, बारिश की फुहार, भैया की उम्मीद, बहन का प्यार, मुबारक हो तुमको ये रक्षाबंधन का त्योहार। હાર્દિક સ્વાગત કરું છું. હું અહીંયા જન્માષ્ટમી વિશે થોડું કહેવા માંગીશ તો શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. જ્યારે મથુરામાં કંસનો ત્રાસ બહુ જ વધી ગયો હતો ત્યારે આકાશવાણી થઈ હતી અને કહેવામાં આવ્યું હતું કે આકાશવાણીમાં કહેવામાં આવ્યું હતું કે તારું બહેન 8મું સંતાન એ તારું વધ કરશે અને તેથી કંસ ડરી ગયો અને તેની બહેનને અને તેના પતિને તેને કારાગૃહમાં રાખવામાં આવ્યા અને તેને વિચાર્યું કે હું મારા બેનના 8મા સંતાનને મારું તો હું મારા બેનના બધા જ સંતાનોને મારી નાખીશ. તેથી તેનું પહેલું, બીજું અને ત્રીજું એમ 7 સંતાનોને મારી નાખ્યા અને 8મું સંતાન એટલે કે શ્રી કૃષ્ણ તેનો જન્મ શ્રાવણ વદને આઠમની મધરાતે થયો હતો. ત્યારે કૃષ્ણ પક્ષ ચાલતો હતો તેથી તેનું નામ કૃષ્ણ પાડવામાં આવ્યું હતું. ત્યારે દેવકી માં અને વાસુદેવને થયું કે હું આને બાબા નંદરાય અને યશોદા મૈયાને ત્યાં મૂક્યા આવું. ત્યારે કારગૃહમાં એવો ચમત્કાર થયો કે આખા કારગૃહમાં ફૂલો અને વાસુદેવ અને દેવકી માને હાર પહેરાવવામાં આવ્યો અને કારાગૃહના જે સિપાહીઓ હતા તે એકલા બેહોશ થઈ ગયા. અને ત્યારે વાસુદેવજી શ્રી કૃષ્ણને ટોપલીમાં રાખી અને નંદરાયને ત્યાં મૂકવા ચાલ્યા જાય છે. ત્યારે વચ્ચે આવતી યમુના માતાજી શ્રી કૃષ્ણના પગ સ્પર્શ કરવા માટે ખૂબ જ ઉછળી રહ્યા હોય છે. જ્યારે તે શ્રી કૃષ્ણના પગ સ્પર્શ કરે છે ત્યારે તે શાંત થઈ જાય છે અને શ્રી કૃષ્ણ નંદરાયને ત્યાં મોટા થાય છે. ત્યારે તેમને નાની જ ઉંમરમાં તેને બકાસુર, કાલિયા નાગ તેમજ પૂતના જેવા રાક્ષસોના તેને નાશ કર્યો હતો. એમ ધીરે ધીરે તે મોટા થયા અને તેના મામા કંસનો ત્રાસ વધતા તેના મથુરા આવીને તેનું મૃત્યુ કર્યું અને તે દિવસથી આપણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી શ્રી કૃષ્ણનો જન્મ ત્યાં આઠમની મધરાતેથી રાત્રે 12 વાગ્યાથી આપણે બધા મંદિરોમાં ઘરમાં અને અભિષેકો કરવામાં આવે છે અને તે દિવસે આપણે મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવે છે. તેનું એક સુંદર દ્રશ્ય છે મુંબઈમાં કહેવામાં આવે છે કે ગોવિંદા આવી રહ્યો છે, તમે મટકી બચાવીને રાખજો એવા નારાઓ ગુંજી રહ્યા હોય છે અને લોકો તેના ઉપવાસ રાખે છે અને 56 ભોગ જેવા 56 ભોગ અથવા તો જુદી જુદી વસ્તુઓ બનાવે છે અને શ્રી કૃષ્ણને ચડાવે છે. અને કેટલાક સ્થળો, શહેરો તેમાં મટકી ફોડનું આયોજન પણ કરવામાં આવે છે અને શ્રી કૃષ્ણને બનાવીને તેનું પૂજન કરવામાં આવે છે. અસ્તુ, આભાર. राखी का त्योहार है, हर तरफ खुशियों की बौछार है. राखी का त्योहार है, हर तरफ खुशियों की बौछार है. बंधा एक धागे में भाई बहन का अटूट प्यार
है।